નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ સ્વાસ્થ્ય સાચું ધન। જે વિદ્યાર્થી મિત્રો ટાટા હાયર સેકન્ડરી પરીક્ષા કરી રહ્યા છે તેમના માટે આજનો આ ખાસ વિડીયો છે। તો શરૂ કરીએ આજનો નિબંધ। માનવ જીવન એ ઈશ્વરની અનમોલ ભેટ છે અને આ જીવનને સાર્થક તથા સુંદર બનાવવા માટે જે સૌથી મહત્વની ચાવી છે તે છે આપણું સ્વાસ્થ્ય। સદીઓથી કહેવત ચાલી આવે છે કે પહેલું સુખ તે જાતે નર્યા। આ માત્ર એક કહેવત નથી પણ જીવનનું પરમ સત્ય છે। આજના ભૌતિકવાદી યુગમાં માણસ પૈસા, ગાડી, બંગલા અને વૈભવ પાછળ આંધળી દોડ દોડી રહ્યો છે। રાત દિવસ એક કરીને તે ધન કમાવામાં વ્યસ્ત છે, પરંતુ આ દોડમાં તે પોતાના સૌથી કિંમતી ખજાનાને એટલે કે પોતાના સ્વાસ્થ્યને ગુમાવી રહ્યો છે। વાસ્તવિકતા એ છે કે જો શરીર સાથ ન આપે તો દુનિયાની તમામ દોલત, 56 ભોગ અને ભૌતિક સુખો તદ્દન નકામા અને અર્થહીન બની જાય છે। જ્યારે માણસ બીમાર પડે છે ત્યારે તેને સમજાય છે કે સાચું ધન બેંક બેલેન્સ નથી પણ નિરોગી કાયા છે। ધન ખોવાશે તો ફરી કમાઈ શકાશે, સમય ખોવાશે તો યાદ બની રહેશે, પણ જો સ્વાસ્થ્ય ખોવાઈ ગયું દોસ્ત તો જીવન જીવવાનો આનંદ જ ચાલ્યો જશે। સ્વાસ્થ્ય એટલે માત્ર શરીરમાં રોગની ગેરહાજરી એટલું જ નહીં, પરંતુ વ્યક્તિનું શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવું। આપણું શરીર એ એક જટિલ યંત્ર જેવું છે જેના દરેક ભાગનું યોગ્ય રીતે કામ કરવું અનિવાર્ય છે। જ્યારે આપણું શરીર સંપૂર્ણ રીતે નિરોગી હોય છે ત્યારે આપણા મનમાં એક અદ્ભુત ઉત્સાહ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ ઉર્જા આપણને કોઈ પણ કાર્યને ઉત્કૃષ્ટતાથી કરવાની પ્રેરણા આપે છે। જો માણસ તનથી સ્વસ્થ હશે તો તેનું મન પણ પ્રફુલ્લિત રહેશે। સ્વસ્થ મન હંમેશા સારો અને રચનાત્મક વિચાર કરી શકે છે, જેનાથી વ્યક્તિ પોતાના જીવનના લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। તેનાથી વિપરીત ભલે કોઈ વ્યક્તિ અબજોપતિ હોય, પણ જો તેને કોઈ ગંભીર બીમારી હોય અથવા તેનું શરીર સતત પીડામાં રહેતું હોય તો તે પોતાના ધનનો લેશ માત્ર પણ આનંદ માણી શકતો નથી। તેની મોંઘી ગાડીઓ ગેરેજમાં પડી રહે છે અને તેનો આલિશાન બંગલો તેને જેલ જેવો લાગવા માંડે છે। આજના આધુનિક અને ટેકનોલોજીથી ઘેરાયેલા યુગમાં માણસની જીવનશૈલી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। સવારથી સાંજ સુધીની દોડધામ, માનસિક તણાવ, ઓફિસનું કામ, પૂરતી ઊંઘનો અભાવ અને સૌથી મોટો ખલનાયક એટલે કે જંક ફૂડ તથા ફાસ્ટ ફૂડનું વધતું ચલણ। આજે લોકો ઘેર બનાવેલા પૌષ્ટિક ખોરાકને બદલે હોટલના તળેલા, મસાલેદાર અને પ્રિઝર્વેટિવ્સવાળા ખોરાક તરફ વધુ આકર્ષાય છે। વળી શારીરિક શ્રમ બિલકુલ નહિવત થઈ ગયો છે। વાહનોના અતિશય ઉપયોગને કારણે ચાલવાનું બંધ થઈ ગયું છે અને મનોરંજનના નામે લોકો કલાકો સુધી મોબાઈલ કે ટીવીની સ્ક્રીન સામે બેસી રહે છે। આ આળસુ અને બેઠાડું જીવનશૈલીને કારણે નાની ઉંમરમાં જ લોકોને ડાયાબિટીસ, હૃદયરોગ, બ્લડ પ્રેશર અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારીઓ ઘેરી લે છે। માણસ જે ધન આખી જિંદગી મહેનત કરીને કમાય છે તે ધન પાછળથી હોસ્પિટલોના બિલ અને મોંઘી દવાઓ પાછળ પાણીની જેમ વહી જાય છે। આનાથી મોટી કમનસીબી બીજી કઈ હોઈ શકે? મોહમાયાના અંધારામાં તું ક્યાં સુધી ભટકશે? કમાયેલું ધન બધું અહીં જ પડી રહેશે। સાચવી લે આ કાયાને, સમય રહેતા એ માનવ, નહીતર અંત સમયે તને ખાલી હાથ જ નડશે। સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે બહુ મોટા રોકાણની જરૂર હોતી નથી, માત્ર થોડી જાગૃતિ, સંયમ અને નિયમિતતાની જરૂર હોય છે। આપણે આપણા રોજિંદા જીવનમાં સંતુલિત આહારને પ્રાધાન્ય આપવું જોઈએ। લીલા શાકભાજી, તાજા ફળો, દૂધ, કઠોળ અને અનાજથી ભરપૂર ખોરાક શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે। આ સાથે જ પુષ્કળ પ્રમાણમાં શુદ્ધ પાણી પીવું જોઈએ, જે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે। ખોરાક જેટલો સાદો અને શુદ્ધ હશે એટલું જ શરીર રોગમુક્ત રહેશે। માત્ર આહાર જ નહીં પણ નિયમિત વ્યાયામ કે કસરત પણ એટલી જ જરૂરી છે। રોજ સવારે અડધો કલાક ઝડપથી ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી અથવા યોગાસન કરવાથી શરીર સ્ફૂર્તિલું બને છે અને લોહીનું પરિભ્રમણ સારું થાય છે।
યોગ અને પ્રાણાયામ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ શાંત રાખે છે. અને આજની સૌથી મોટી સમસ્યા એટલે કે માનસિક તણાવ કે ડિપ્રેશનથી મુક્તિ અપાવે છે. નિયમિત દિનચર્યા ઉપરાંત પૂરતી ઊંઘ અને આરામ પણ શરીર માટે એટલા જ અનિવાર્ય છે. રાત્રે વહેલા સૂઈ જવું અને સવારે વહેલા ઉઠવું એ પ્રકૃતિનો નિયમ છે. જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે છે તે લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવે છે. વહેલી સવારની તાજી હવા અને ઉગતા સૂર્યના કિરણો આપણા શરીરમાં અખૂટ શક્તિ ભરે છે. સ્વસ્થ રહેવા માટે મનનું પ્રફુલ્લિત હોવું પણ બહુ જરૂરી છે. હસવું એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટોનિક છે. જે વ્યક્તિ હંમેશા હસતી અને સકારાત્મક રહે છે તેનાથી બીમારીઓ આપોઆપ દૂર રહે છે. આપણા વિચારો અને વાણીમાં શુદ્ધતા હોવી જોઈએ, કારણ કે નકારાત્મક વિચારો પણ શરીર પર નઠારી અસર કરે છે. સાદો ખોરાક અને ઉત્તમ વિચાર. નિયમિત વ્યાયામનો રાખો સ્વીકાર. રોગો કદી નહીં આવે તમારી કને, જો શરીરને બનાવશો સાચો સંગાથ. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એક સ્વસ્થ નાગરિક જ સ્વસ્થ સમાજ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. જો દેશની પ્રજા બીમાર અને અશક્ત હશે તો તે દેશ ક્યારેય પ્રગતિના પંથે આગળ વધી શકશે નહીં. કોઈ દેશની સાચી સંપત્તિ તેની હોસ્પિટલો કે દવાઓ નથી, પણ તેના નિરોગી, સશક્ત અને કાર્યક્ષમ નાગરિકો છે. જ્યારે માણસ શારીરિક રીતે સક્ષમ હોય છે ત્યારે તે રાષ્ટ્રના વિકાસમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી એ માત્ર વ્યક્તિગત નુકસાન નથી, પણ રાષ્ટ્રીય નુકસાન પણ છે. દરેક માતા પિતાએ પોતાના બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા અને સુટેવોનો સંસ્કાર સિંચવા જોઈએ, જેથી ભાવિ પેઢી સશક્ત બને. અંતમાં એટલું જ કહી શકાય કે જીવનમાં ગમે તેટલી સિદ્ધિઓ કે સંપત્તિ મેળવી લો, પણ જો તેને ભોગવવા માટે સ્વસ્થ શરીર ન હોય તો બધું જ શૂન્ય છે. ધનથી ભૌતિક સાધનો ખરીદી શકાય છે, સુખ સુવિધાઓ ખરીદી શકાય છે, પણ સારું સ્વાસ્થ્ય કે ગુમાવેલું આયુષ્ય ક્યારેય ખરીદી શકાતું નથી. સ્વાસ્થ્ય એ બજારમાં મળતી કોઈ વસ્તુ નથી, તેને તો પોતાની આદતો સુધારીને કમાવવું પડે છે. માટે જ જાગૃત થવાની જરૂર છે. આજથી જ આપણે વ્રત લઈએ કે આપણે આપણા શરીરને આળસુ અને વ્યસનોનું ઘર નહીં બનવા દઈએ, પરંતુ તેને નિયમિતતા, સંયમ અને સદાચારથી સજાવીને રાખીશું. સ્વાસ્થ્યની રક્ષા એ જ આપણી સાચી પૂજા અને સાચી સંપત્તિ છે. ત્યાંને ક્યારેય એળે ન જવા દેવી જોઈએ. ભલે હોય તિજોરીમાં લાખોની માયા, પણ સૌથી કિંમતી છે આ નિરોગી કાયા. સમજી લેજે તું આ જીવનનો અસલી મર્મ, સ્વાસ્થ્યની રક્ષા એ જ તારો પરમ ધર્મ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા અન્ય એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.